નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 7 ના અંગ્રેજી વિષયના બ્રિજ કોર્સમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે યુનિટ નંબર 9 નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું, 5th of the 6th। તો સર્વપ્રથમ અહીં આપણને એક સોંગ આપવામાં આવેલું છે જે તમારે વાંચવાનું છે અને સાથે ગાવાનું છે। તેની નીચે કેટલી ખાલી જગ્યાઓ આપેલી છે, જોઈએ પહેલી ખાલી જગ્યા, I want to rise so I wish to be a kite। બીજું, I want to fly so I wish to be a bird। ત્રીજું, I want to move above a little birds so I wish to be a cloud। ત્યાર પછી ચિત્ર દોરી અને રંગ પૂરવાનું કહ્યું છે। તો જો પહેલા ચિત્રમાં આપણે કાઇટ નું ચિત્ર દોરીશું, બીજા ચિત્રમાં પ્લેન નું અને ત્રીજા ચિત્રમાં બર્ડ એટલે કે પક્ષીનું ચિત્ર દોરીશું। ત્યાર પછી ઉદાહરણ સમજીને આવા બીજા કેટલાક વાક્યો બનાવવાનું કહ્યું છે, જોઈએ। રાઇટ ધ નેમ ઓફ યોર 5 ક્લાસમેટ્સ। અહીં આપણે આ 5 ક્લાસમેટના He is 6th in register. Roll number 2 is Farhan. He is 2nd in register. Find out the animal, birds and insects. જોઈએ, સર્વપ્રથમ છે પ્લાન્ટ, તો તેના ઉપરથી શબ્દ બનશે ant ant। બીજું છે કાવડ, તો એમાંથી શબ્દ બનશે cow cow। ત્યાર પછી છે ક્રાઉડેડ, એના ઉપરથી શબ્દ બનશે ક્રાઉ crow crow। ચોથું છે કેચ, કેચ ઉપરથી શબ્દ બનશે કેટ। ત્યાર પછી છે રેશન, એના ઉપરથી શબ્દ બનશે rat રેટ। ત્યાર પછી છે બેચ, એના ઉપરથી શબ્દ બનશે બેટ એટલે કે ચામાચીડિયું। ત્યાર પછી યુઝ ધ સેમ આલ્ફાબેટ ટ્વાઇસ એન્ડ મેક અ વર્ડ। તો જુઓ, એકનો એક મૂળાક્ષર બે વખત ઉપયોગ કરીને શબ્દ બનાવવાનો છે। તો અહીં આવશે DOOR ડોર, ત્યાર પછી FOOD ફૂડ, ત્યાર પછી TREE ટ્રી। ત્યાર પછી બીજું જોઈએ તો LOOK લુક, ચોથું FOLLOW અને છઠ્ઠું આવશે NIBBLE। ત્યાર પછી રિસાઇટ એન્ડ સિંગ ધ પોએમ, અહીં આપણને એક પોએમ આપવામાં આવેલું છે જે આપણે ધ્યાનપૂર્વક વાંચવાનું છે। ત્યાર પછી જોઈએ તો અહીં આપણને એક પ્રેક્ટિસ પેપર આપેલું છે। તો જોઈએ પ્રશ્ન નંબર 1, કૌંસમાં આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો જોઈએ, ખાલી જગ્યા આઈ કમ ઇન સર, તો જવાબ આવશે મે આઈ કમ ઇન સર। બીજું, ટુડે ખાલી જગ્યા હોલિડે, તો અહીં જવાબ આવશે ઇઝ। ત્યાર પછી જોઈએ ત્રીજું, ખાલી જગ્યા કેન સ્ટોર વોટર ફોર 2 weeks, તો જવાબ આવશે કેમર। ચોથું, રોહનભાઈ ઇઝ ખાલી જગ્યા ટી, તો જવાબ આવશે મેકિંગ। પાંચમું, ખાલી જગ્યા ગોટ અ નોટ, તો જવાબ આવશે સરપંચ। પ્રશ્ન નંબર 1બ, નીચે આપેલી રાઇમમાંથી રાઇમિંગ વર્ડ લખો। તો અહીં જુઓ, ટાઉન નું ડાઉન, ફ્લુ નું બ્લુ, સ્વીટ નું મીટ વગેરે જેવા રાઇમિંગ વર્ડ આપેલા છે। પ્રશ્ન નંબર 1, નીચેના વિધાનોમાં સાચા માટે ટ્રુ અને ખોટા માટે ફોલ્સ લખો। પહેલું, ધ સરપંચ કોટ ધ ડેકોઇટ્સ, તો ફોલ્સ। બીજું, ધ કેમલ હેડ થિક પેડ, તો જવાબ આવશે ટ્રુ। ત્રીજું, ભીમ મેડ ધ ડિશ એવિયલ, તો જવાબ આવશે ટ્રુ। ત્યાર પછી ચોથું, એવિયલ ઇઝ ફેમસ ઇન કેરાલા, તો જવાબ ટ્રુ। પાંચમું, કેંગારૂ કેન રન, તો જવાબ આવશે ટ્રુ। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો। તો જો પહેલું વાક્ય બનશે માય નેમ ઇઝ સુરેશ, બીજું વાક્ય બનશે ધીસ ઇઝ અ બેગ, ત્રીજું વાક્ય બનશે આઈ એમ મીમા, ત્યાર પછી ચોથું વાક્ય બનશે આઈ કેન રીડ અને પાંચમું વાક્ય બનશે મોના ઇઝ અ ગર્લ। પ્રશ્ન નંબર 2બ, નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। પહેલું, who caught the dacoits, તો ઉત્તર આવશે બિરજુ caught the dacoits। બીજું, was છોટુ an elephant, તો જવાબ આવશે નો, છોટુ was not an elephant। ત્રીજું, who is known as sheep of the desert, the camel is known as sheep of desert। ચોથું, what was the name of the dish, તો જવાબ આવશે the name of the dish was avial। પ્રશ્ન નંબર 2ક, સરખા ઉચ્ચારવાળા શબ્દોની નીચે લીટી દોરો। તો ફ્લોર નું થશે FLOOR ફ્લોર, પ્લેન નું થશે PLAN પ્લેન, હિયર નો સરખા ઉચ્ચારવાળો શબ્દ થશે HERE હિયર, ટેલ નું થશે TALE ટેલ અને સ્કાય નું થશે FLY ફ્લાય। પ્રશ્ન નંબર 3અ, જોડકા જોડો। તો જો, ફાસ્ટ ને આપણે સ્લો એટલે કે અપોઝિટ વર્ડ વિરુદ્ધાર્થી શબ્દ સાથે જોડીએ, અનહેપી ને આપણે હેપી સાથે જોડીએ, બેડ ને ગુડ સાથે જોડીશું, નાવ ને ધેન સાથે જોડીશું અને શોર્ટ ને લોંગ સાથે જોડીએ। ત્યાર પછી પ્રશ્ન નંબર 3બ, નીચે આપેલા શબ્દમાંથી જુદા પડતા શબ્દોની નીચે લીટી દોરો। તો પહેલામાં તમે જોઈ શકો છો રેડ, વ્હાઇટ, કલર અને બ્લુ, તો અહીં આપણે કોલર ઉપર રંગ કરીશું એટલે કે લીટી દોરીશું કારણ કે તે શબ્દ અલગ છે। બીજામાં ઇરેઝર, ચોકલેટ, પેપર અને શાર્પનર, તો ચોકલેટ એ ખાવાની વસ્તુ છે બાકી બધી ભણવાની છે, તો ચોકલેટ ઉપર અંડરલાઈન કરીશું। ત્રીજું છે ચીલી, સોલ્ટ, સુગર એન્ડ ડીશ, તો ડીશ ઉપર આપણે અંડરલાઈન કરીશું।
ચોથું પોન્ડ, રિવર, સી અને સ્વિમિંગ પુલ. તો અહીં આપણે સ્વિમિંગ પુલ ઉપર અંડરલાઈન કરીશું કારણ કે તે અલગ છે. પ્રશ્ન નંબર 4 અ, નીચે આપેલો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો જોઈએ આપણે પહેલો સવાલ, વેર વોઝ બિરજુ લીવ? તો ઉત્તર આવશે બિરજુ લીવ ઇન સુરજપુર. બીજું, વોટ વોઝ ધેર અરાઉન્ડ સુરજપુર? ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ અરાઉન્ડ સુરજપુર. ત્રીજું, પીપલ ઓફ સુરજપુર વર્કડ હાર્ડ, ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ આવશે ટ્રુ. હુ વોઝ વેલ્ધી? તો બિરજુ વોઝ વેલ્ધી. ત્યાર પછી શોર્ટ નો વિરુદ્ધાર્થી શબ્દ થશે લોંગ. ક્વેશ્ચન નંબર 4, નીચે આપેલા શબ્દોને આલ્ફાબેટના ક્રમમાં ગોઠવો. તો સર્વપ્રથમ APPLE એપલ, ત્યાર પછી આવશે CARROT કેરોટ, ત્યાર પછી GRAPES ગ્રેપ્સ, ત્યાર પછી ORANG ઓરેન્જ, ત્યાર પછી પીસ અને છેલ્લે આવશે વોટરમેલન. પ્રશ્ન નંબર 4 ક, નીચે આપેલી ખાલી જગ્યામાં ખૂટતા અક્ષર મૂકી સ્પેલિંગ પૂરો. તો પહેલો સ્પેલિંગ બટર નો છે BUTTER બટર. બીજો સ્પેલિંગ ગાર્ડન નો છે GARDEN. ત્રીજો સ્પેલિંગ ગ્રુપ નો છે GROUP ગ્રુપ અને ચોથો સ્પેલિંગ સ્વીટ નો છે SWEET. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરો અને ફકરો પૂર્ણ કરો. તો જો ઇન્ડિપેન્ડન્સ ડે, તો કૌંસમાં આપેલા વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરી નિબંધ લખો. We celebrate our Independence Day on 15th August. It is our national festival. We hoist the flag on this day. We sing Jana Gana Mana, our national anthem. Independence Day was celebrated with joy and happiness. We remember a freedom fighter for their sacrifice. Question number 5 બ, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્ન બનાવો. જો we visited the zoo yesterday, તો when વડે પ્રશ્ન બનાવવાનો કહ્યો છે તો જવાબ આવશે when we visited the zoo. બીજું, બિરજુ was brave, તો who વડે કહ્યું છે તો જવાબ લખીશું who was brave. ત્રીજું, હેતલ is going to the market, તો જવાબ આવશે where is હેતલ going. ચોથું, મીઠુ is drinking a juice, તો what વડે બનાવવાનું કહ્યું છે તો જવાબ આવશે what is મીઠુ drinking. બાળ મિત્રો, આ યુનિટનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.